લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી ઇન્દ્રાડ પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. આ નિમિત્તે મામલતદાર માધવી પટેલે ધ્વજવંદન કર્યું. આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કડી તાલુકાના ઇન્દ્રાડ મુકામે આવેલા શારદા મંદિર પ્રાથમિક શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે કડી મામલતદાર માધવી પટેલે ધ્વજવંદન કરી સલામી આપી હતી. આ કાર્યક્રમમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતા. આવેલા મહેમાનો અને આગેવાનોનું શાલ અને પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નિમિત્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના પટાંગણમાં કડી વન વિભાગના અધિકારી અને સ્ટાફ સહિત વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમમાં કડી તાલુકા પંચાયતના પ્રમુખ કવિતાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શૈલેષજી ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી નંદાસણ, પોલીસ પીએસઆઈ સીજી ગોહિલ, ઇન્દ્રાડ તલાટી રજનીભાઈ પટેલ, હાઈસ્કૂલના આચાર્ય મહેશભાઈ દેસાઈ, શાળાના આચાર્ય શિલ્પાબેન તથા શાળા સ્ટાફ, આરોગ્ય સ્ટાફ તેમજ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કનુભાઈ પટેલ, નંદાસણ. સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઇન્દ્રાડ ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ છે, શું કહેશો? હું માધવી પટેલ, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કડી. આજરોજ 79મા સ્વાતંત્ર્ય પર્વની આપણે ઉજવણી ઇન્દ્રાડ ગામ જે કડી તાલુકામાં છે, આપણે ઇન્દ્રાડ ગામની પ્રાથમિક શાળામાં આપણે સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ સરસ મજાની આજે ઉજવણી કરી છે. અને આપણે એક વીકથી વિચારતા હતા કે આપણે પ્રોગ્રામ કયા ગામમાં કરવો, અને છેલ્લે અંતે આપણે ઇન્દ્રાડ ગામની પસંદગી કરી હતી. અહીંયા તલાટી મંત્રી શ્રી રજનીભાઈ તથા રેવન્યુ તલાટી શ્રી, મામલતદાર કચેરીનો સ્ટાફ, પોલીસ સ્ટાફ તથા તાલુકા સંકલનના અધિકારીઓ જેને પણ આ કાર્યક્રમના આયોજનમાં ખૂબ જ સરસ મજાનો એમને સિંહ ફાળો આપ્યો છે અને સરસ મજાનો કાર્યક્રમ કર્યો આજે આપણે. અને 79મા સ્વાતંત્ર્ય પર્વની આપણે ગામના તમામ નાગરિકો, તાલુકાના તમામ નાગરિકોને આપણે ખૂબ જ અભિનંદન આપીએ છીએ. અને આપણે આ સ્વાતંત્ર્ય પર્વની જે ઉજવણી આપણે કરીએ છીએ અને આપણે દેશભક્તિના રંગે આજે આપણો સમગ્ર દેશ, સમગ્ર રાજ્ય, સમગ્ર તાલુકાઓ, જિલ્લાઓ રંગાઈ ગયા છે. તો આ 79મા સ્વાતંત્ર્ય પર્વની આપણે સર્વેને ખૂબ ખૂબ આપણે અભિનંદન પાઠવીએ છીએ. તમામને ખૂબ ખૂબ ધન્યવાદ. અને 79મા સ્વાતંત્ર્ય પર્વ જે આપણે સરસ મજાનું આયોજન અહીંયા કર્યું છે તે તમામ તાલુકા સંકલનના અધિકારીશ્રીઓ, ગામના નાગરિકો, જે ગામના દાતાશ્રીઓ છે તેના થકી આપણે આ સરસ મજાના સ્વાતંત્ર્ય પર્વની આજરોજ આપણે ઉજવણી કરી છે. થેન્ક યુ સો મચ. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.